વડોદરામાં બની રહી છે અદ્યતન લાઇબ્રેરી। શહેરના માંજલપુર વિસ્તારમાં નવી લાઇબ્રેરી આકાર પામી રહી છે। દાવો કરાઈ રહ્યો છે કે સ્થાનિકોની માંગને ધ્યાનમાં રાખીને જ આ બાંધકામ શરૂ કરાયું છે, જે આધુનિક સુવિધાથી સજ્જ હશે। પરંતુ મુદ્દો એ વાતનો છે કે પાલિકા દ્વારા અગાઉ શરૂ કરાયેલ લાઇબ્રેરી જ અત્યારે ધૂળ ખાઈ રહી છે। તો નવી લાઇબ્રેરીનું આખરે થશે શું? જોકે સ્થાનિક કાઉન્સિલરનો દાવો છે કે તેઓ પોતે લાઇબ્રેરીમાં હાજર રહેશે અને તેને ધૂળ ખાવા નહીં દે। ગત ફેબ્રુઆરી મહિનામાં લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત થયું હતું, ત્યારથી સતત તેના માટે ઇન્કવાયરી ચાલુ હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો। પ્રાઇવેટ લાઇબ્રેરીઓ અત્યારે માંજલપુરમાં 2 જગ્યાએ ચાલે છે, એનો ચાર્જ 2500 રૂપિયા લે છે। એટલે આ જે દિવસથી મેં એનું નારિયેલ વધેર્યું છે અમે લોકોએ, એ દિવસથી લોકોના ફોન આવે છે કે વડોદરા શહેરમાં તમે માંજલપુરમાં એક બહુ સારી કામગીરી કરી રહ્યા છે, જેથી કરીને આપણા જે છોકરાઓ છે જે અલગ દિશામાં જઈ રહ્યા છે, મોબાઈલની દુનિયામાં છે કે બીજી અલગ પ્રવૃત્તિમાં જઈ રહ્યા છે, એ પ્રવૃત્તિઓ બંધ થશે। ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માર્ક કરીએ તો વિદેશી જે આક્રાંતાઓ છે એમને પહેલી આપણી લાઇબ્રેરીઓ જ સળગાવી હતી ને આજે નવી જે મોદી સાહેબની નવી જે સરકાર છે એ જે લાઇબ્રેરીને પ્રોત્સાહન આપી રહી છે, એ હિન્દુ સંસ્કૃતિના પાયાનું એક સરસ ઘડતર કરી રહ્યા છે। આગામી ડિસેમ્બર મહિનામાં લોકાર્પણ થવાનું છે। 150થી વધુ વાચકો એકસાથે બેસી શકે તેવી વ્યવસ્થા તેમાં રાખવામાં આવશે।